બટાકાનું રસાવાળું શાક, ઢોકળી, સેવ ટામેટા, ચણા મસાલા ને પંચરત્ન દાળ, કઢી ખીચડી સાંજના મેનુમાં, બપોરે દાળ ભાત, ફ્રાય રાઈસ, છાશ અને ગોરવું બે મળી જવાનું, ફ્રાય પાપડ, ભાખરી, પરાઠો, શ્રીખંડ અને અને આ ડુંગળી તો આખા અમદાવાદમાં તમને આવો ટેસ્ટ ક્યાંય નહીં મળે, કોઈ બી રેસ્ટોરન્ટ આ કોન્સેપ્ટ તમને ક્યાંય નહીં મળે. ભાઈ ન્યુ કુમાર પરોઠા હાઉસ જે હળવદની અંદર બહુ ફેમસ છે, એમની જ આપણે અહીંયા બ્રાન્ચ છે, બરોબર? એમનું જ અહીંયા છે ને આપણે? હા, તો સેમ સ્વાદ મળવાનો છે. મારું ભાઈ ફેવરેટ છે. જ્યારે પણ મોરબીથી નીકળું ને સાહેબ, એટલે હળવદ મારું ખાસ આ જગ્યાએ ખાવાનું, અને બટાકાનું શાક. જો પહેલી વખત તમે આ તો બટાકાનું શાક મંગાવજો, તીખું મસ્ત મળશે. જો સ્વીટ ખાવાનું પસંદ હોય તો સેવ ટામેટાનું મંગાવી શકો છો, અને ચણા મસાલાનું જે ખાટું મીઠું આવશે, મસ્ત પંચરત્ન દાળ તમને તીખી મસ્ત મળી જશે. અને આ ઢોકળીનું શાક પણ તમને મજા જ આવશે. એટલું બધું તીખું નહીં આવે, પણ આ બટાકાનું શાક જો તમે ખાધું ને, એટલું કહીશ કે બહુ જ મજા આવશે. દાળ ભાત મસ્ત ખાટા મીઠા હોય છે. ગોતાની દર તો તમે રહેતા તો 11 વાગ્યાથી લઈને 2:30 વાગ્યા સુધી મળશે, અને રાત્રે ને વાત કરીએ તો 7 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી મળી જવાનું છે. અને આવવાનું કઈ જગ્યાએ ખાવા માટે? ગણેશ ગ્લોરી 11 G18 ન્યુ કુમાર પરોઠા. ના મળે તો સ્ક્રીન પર ફોન કરજો ને, પોર્ટર થી ઘરે મંગાવજો સાહેબ, ગેરંટી મારી છે સાહેબ. આ બટાકાનું શાક ખાધું ને એટલે આટલા ગોતામાં ક્યાંય નથી મળતું.